સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જેતપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી યાત્રાનો પ્રારંભ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી થયો હતો। યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, નાગરિકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને નીકળેલા લોકોના ઉત્સાહ વચ્ચે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી યાત્રાનું ઠેર ઠેર નાગરિકોએ સ્વાગત કર્યું હતું। અંતે તિરંગા યાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। સમગ્ર જેતપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 140 કરોડ દેશવાસીઓનું આન બાન અને શાન આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે। દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે। એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન બાન શાન આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહ્યા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ। આજે એક જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો પર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર, હું મટારી ખતીજાબાનો શ્રી જીકે બોસમિયા કોલેજ જેતપુરમાંથી આવું છું અને અમે 100 જણાની સંખ્યામાં NSS ગ્રુપમાંથી આવીએ છીએ। અમે લોકો જેતપુરમાં દરેક જે સ્થિતિ ચાલી રહી છે એમાં અમે રેલી કાઢવા માટે આવેલા છીએ। તો મારી એવી ઈચ્છા છે કે જેતપુરની દરેક સ્કૂલ અને કોલેજ અહીંયા જોડાય અને અમારી સાથે તિરંગા યાત્રાનો લાભ લે। સ્થિતિમાં ભવ્ય તિરંગા યોજાઈ ગયેલ છે અને અમે અહીંયા ગર્લ્સ સ્કૂલમાંથી પોલીસ ગ્રાઉન્ડમાં આવ્યા છીએ અને પછી અહીંથી સ્વામિનારાયણ ગાંધી સ્થાનમાં જાશું। ભારત માતા કી જય।